ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સરેરાશ પ્રવેગ અને પ્રવેગ તત્કાલીન પ્રવેગ એની માહિતી મેળવી. સરેરાશ પ્રવેગ એટલે શું એ પણ શીખેલા, જેમાં એવું કીધેલું કે વેગમાં થતો ફેરફાર અને સમયગાળો એનો ગુણોત્તર અથવા વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એ જે જવાબ મળે એને આપણે સરેરાશ પ્રવેગ કહેતા. પછી સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરવો હોય તો સમયગાળો જે લેતા હતા ડેલ્ટા ટી, એ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્યવત, એમ શૂન્યની નજીક. શૂન્યવત એટલે એકદમ એક્ઝેક્ટ શૂન્ય નહીં, પણ શૂન્યની નજીક. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ સરેરાશ પ્રવેગની અંદર, તો એ સરેરાશ પ્રવેગમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ અને તત્કાલીન પ્રવેગ આપણને મળે. એટલે કે સમયગાળો જેમ જેમ અત્યંત સૂક્ષ્મ લેતા જઈએ અને એક એવો નિશ્ચિત અમુક સમયગાળો આવી જાય જે શૂન્યની ખૂબ જ નજીક હોય, ડેલ્ટા ટીને બદલે પછી એને આપણે ડીટી સમયગાળો એવું લખતા હતા. એટલે પ્રવેગ, તત્કાલીન પ્રવેગનું સૂત્ર આપણે લખેલું એ બરાબર ડીવી અપોન ડીટી, એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન એવું પણ કહેવાય. પછી v ની કિંમત dx અપોન dt મૂકીએ તો પ્રવેગનું બીજું સૂત્ર પણ આપણે લખેલું d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન, દ્વિતીય વિકલન, એટલે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગને દરેક વખતે આપણે તત્કાલીન પ્રવેગ એવું ના બોલતા, ખાલી પ્રવેગ એવું કહીએ, એટલે તત્કાલીન પ્રવેગ સમજવાનો. પ્રવેગ પાછા 2 પ્રકારના હોય, પ્રવેગ 3 પ્રકારનો હોય, મતલબ કે ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે. પ્રવેગ ધન પણ હોઈ શકે, પ્રવેગ ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઘણી વખતે જેવી રીતે પેલા વેગની અંદર એવું લીધેલું આપણે કે વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, તો જે પ્રમાણે વેગ ધન કે ઋણ કે શૂન્ય છે એવી રીતે પ્રવેગ માટે પણ આ 3 શક્યતાઓ છે. કેમ કે એ સદિશ રાશિ છે. પણ આ ચેપ્ટરમાં આપણે એક પરિમાણમાં ગતિ શીખીએ છીએ, એટલે પ્રવેગને સદિશ તરીકે આપણે શીખતા નથી, પણ ધન, ઋણ કે શૂન્ય તો હોઈ જ શકે. તો એ પ્રવેગ માટે થોડીક ચર્ચા બીજી આલેખો પરથી આપણે હવે કરવી છે. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એની તો વ્યાખ્યાઓ ને એ બધું આપણે શીખી ગયેલા, એનું સૂત્ર પણ શીખી ગયેલા. પણ હવે એ પ્રવેગ માટે થોડાક આલેખ સમજવા છે. v વિરુદ્ધ t ના આલેખ છે. કયા આલેખ છે? v વિરુદ્ધ t ના આલેખ. આપણે અગાઉ x વિરુદ્ધ t ના આલેખ પરથી વેગ વિશેની માહિતી મેળવેલી કે આલેખનો આકાર કેવો હોય, કેવા પ્રકારનો આલેખ હોય તો વેગ કેવો હોય, વેગ શૂન્ય છે કે વેગ ધન છે, વેગ ઋણ છે, એ વેગ કેવો હોય એની માહિતી અગાઉ આપણે આલેખો પરથી મેળવેલી. બરાબર. હવે અહીંયા જે આલેખ આપણે છે, મેં આલેખ અહીંયા દોરી દીધા, જુઓ. એમાં પહેલો જે આલેખ છે અને આકૃતિ એ કહી દઈએ આપણે. પહેલો આલેખ જો પહેલો આલેખ છે v વિરુદ્ધ t નો છે. આડી અક્ષ ઉપર સમય લીધો છે, ઊભી અક્ષ ઉપર વેગ લીધો છે, એટલે આલેખ કહેવાય v વિરુદ્ધ t નો. એક અક્ષ ઉપર વેગ લીધો, બીજી અક્ષ ઉપર t લીધા, સમય લીધો. હવે આ જે આલેખ દોર્યો છે એ સમયની અક્ષને સમાંતર છે. જો x વિરુદ્ધ t માં આપણે સમયની અક્ષને સમાંતર એક આલેખ દોરેલો, હું સહેજ બાજુમાં તમને સમજાવું કે x વિરુદ્ધ t નો આલેખ લીધેલો, એમાં પણ આવો આલેખ લીધેલો. અહીંયા સ્થાન x0 બતાવતા હતા. આ આલેખ પરથી આપણે શું તારણ કાઢેલું કે જો x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો આ પદાર્થ સ્થિર છે, એવા પદાર્થ માટેનો આલેખ છે. એટલે કે આ સ્થિર પદાર્થનો આલેખ છે, પદાર્થ ગતિ કરતો નથી. પણ આમાં એવું નહીં, આ તો v વિરુદ્ધ t નો આલેખ છે. x વિરુદ્ધ t નો આલેખ હોય ને એમાં સમયની અક્ષને સમાંતર હોય તો એ પદાર્થ સ્થિર છે એવું આપણે કહી દેવાનું છે. બરાબર. પણ આપણો આલેખ છે એ સમયની અક્ષને સમાંતર ખરો, પણ v વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર. x વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય અને v વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો બેનો મતલબ જુદો. ભલે બંને સમયની અક્ષને સમાંતર છે, પણ બેનો મતલબ કેવો છે? જુદો છે. અહીંયા v વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર છે, એનો મતલબ કે આપેલો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે.
કેવી ગતિ કરે છે? અચળ વેગથી. આનો વેગ અચળ છે. હવે વેગ અચળ છે એટલે આનો પ્રવેગ શૂન્ય થાય, એટલે કે a બરાબર 0. વેગ અચળ એટલે v અચળ છે, એટલે પ્રવેગ કેવો થયો? શૂન્ય થયો. પદાર્થ સ્થિર નથી, ધ્યાન રાખો. અચળ વેગથી ગતિ કરે છે. ધારો કે સુરેખ માર્ગ ઉપર કોઈ કાર ધન x દિશામાં ગતિ કરે છે. ગતિની શરૂઆત થશે એ વખતથી શરૂઆતથી જ વેગ અચળ નહીં હોય. શરૂઆતથી જ એનો વેગ અચળ નહીં હોય, પણ અમુક અંતર કાપ્યા પછી કોઈ પર્ટિક્યુલર સ્પીડ એની મેન્ટેન થશે, એટલે કે એટલી સ્પીડ જેટલી મળી રહેશે, એ સ્પીડ મળ્યા પછી એટલી ને એટલી સ્પીડ સતત મેન્ટેન થશે, એટલે કે એટલી જળવાઈ રહેશે. ધારો કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ કાર સીધા રસ્તા પર ગતિ કરે છે અને કારનો ડ્રાઈવર એ 80 ની સ્પીડ જાળવી રાખે છે, તો જ્યાં સુધી એની સ્પીડ 80 ની હશે, એટલે કે એનો વેગ જે છે અથવા ઝડપ છે, સુરેખ માર્ગ છે એટલે વેગ અથવા ઝડપ સરખું, તો એ સુરેખ માર્ગ ઉપર 80 ની ઝડપ જાળવી રાખે છે. એનો મતલબ કે એના માટે v વિરુદ્ધ t નો આલેખ, જેટલા સમય દરમિયાન ઝડપ એની અચળ છે અથવા વેગ અચળ છે, તેટલા સમય માટે તમે v વિરુદ્ધ t નો આલેખ દોરશો તો એ કાર માટે આવી સીધી લાઈન મળશે. અને જે એની ઝડપ v0 ઝડપ જે બતાવી છે અહીંયા આપણે, એટલી v0 જેટલી ઝડપ છેક સુધી જળવાઈ રહે છે. v0 એટલે 0 એવું નહીં, પણ કોઈ એક મૂલ્ય છે, એમ ઝડપનું કોઈ એક મૂલ્ય છે. આમ તો v0 એટલે આપણે પ્રારંભિક ઝડપ અથવા પ્રારંભિક વેગ એવું કહીએ, પણ અહીંયા v0 ને તમારે પ્રારંભિક નહીં સમજવાનું, પણ જે સમયે એની ઝડપ અચળ થઈ જાય છે તે સમય, અથવા તો બીજી રીતે હું એવું કહી શકું કે કારની ગતિની શરૂઆત થઈ પણ મેં ઘડિયાળ ચાલુ કરી નથી. જેવી એની સ્પીડ 80 થઈ જાય ને હવે સ્પીડ વધવાની નથી, જ્યારે એની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય છે એટલે મારી ઘડિયાળ ચાલુ થાય છે. એટલે આપણો 0 સમય ક્યારે ગણાય? તો 80 ની સ્પીડ મેળવી તે સમય 0 સમય ગણો, અને પછી જ્યાં સુધી એની ઝડપ અચળ રહે છે ત્યાં સુધી મારી ઘડિયાળ ચાલુ છે. તો એવો આલેખ થયો. એટલે v0 એ 0 નથી, પણ 0 કરતા કંઈક વધારે મૂલ્ય છે. બરાબર? તો એ આલેખ v વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય, એનો મતલબ તમારે એવો લેવાનો છે કે એ જે ગતિ છે એ અચળ વેગથી થતી ગતિ છે, એટલે કે એમાં પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ કેવો છે? શૂન્ય છે. એટલે આ પહેલો આલેખ થયો. બીજો આલેખ છે, એને આકૃતિ b કહી દઈએ આપણે. જો બીજો આલેખ છે એ કેવો છે? જો આ લાઈન સુરેખ ખરી પણ સમયની અક્ષને સમાંતર નથી, આના જેવી સમાંતર નથી, ત્રાસી લાઈન છે, પણ વક્ર લાઈન પણ નથી, એ કઈ વાકી ચૂકી આવી લાઈન નથી. બરાબર? લીટી તો સીધી જ છે, એટલે કે આલેખની જે લાઈન છે આપણી એ સુરેખ છે. હવે આલેખની લાઈન સુરેખ હોય તો અચળ પ્રવેગ કહેવાય. v વિરુદ્ધ t, આ આલેખનો ઢાળ ધારો કે હું શોધું ને, એનો ઢાળ શોધું તો દરેક બિંદુએ એનો ઢાળ સરખો છે, એટલે આનો ઢાળ અચળ છે. પહેલી વસ્તુ, આ આલેખનો ઢાળ અચળ, અને આલેખનો ઢાળ એટલે પ્રવેગ, એટલે પ્રવેગ અચળ. કેમ આલેખનો ઢાળ એટલે પ્રવેગ? તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. x વિરુદ્ધ t નો આલેખ હોય, એનો ઢાળ હોય તો વેગ મળે. આ ધ્યાન રાખો. x વિરુદ્ધ t, અંતર વિરુદ્ધ સમય અથવા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એ આલેખનો ઢાળ તમે શોધો તો તે વેગ મળે, પણ v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ મળે. એટલે અહીંયા પહેલા હું એવું લખી દઉં કે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ, આ બીજી આકૃતિ માટે આપણે લખીએ છીએ કે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ, આવું કહેવાય. આ એક ટૂંકું ને ટચ યાદ રાખવાનું. v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. પ્રવેગ કેવો છે એ પછીની વાત છે, પણ v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તમે શોધી કાઢો એટલે તમને પ્રવેગ મળે. અહીં આલેખનો ઢાળ અચળ છે, આલેખનો ઢાળ અચળ છે, તેથી પ્રવેગ અચળ. આલેખનો ઢાળ અચળ
સુરેખ લાઈન હોય એટલે ઢાળ અચળ જ હોય, વક્ર લાઈન હોય તો જુદા જુદા બિંદુએ ઢાળ જુદો જુદો હોય. આ ખાસ યાદ રાખો. બીજી એક વસ્તુ, કોઈ પણ આલેખ હોય, v વિરુદ્ધ t નો હોય, x વિરુદ્ધ t નો હોય, પણ એ આલેખ એ સુરેખ લાઈન હોય એટલે એનો ઢાળ અચળ હોય. તમને એવું થાય કે આ સુરેખ લાઈન છે તો આનો ઢાળ 0 છે. સમક્ષિતિજ લાઈન હોય, સમયની અક્ષને સમાંતર સમક્ષિતિજ લાઈન, સીધી આવી આડી લાઈન બરાબર, તો એવી લાઈનનો ઢાળ 0 હોય. અને કોઈ લાઈન આવી હોય તો, ઊભી લાઈન હોય તો એનો ઢાળ અનંત હોય. એનો ઢાળ કેવો હોય? અનંત. અને એવું શક્ય નથી. એટલે તમે કોઈ પણ આલેખ જોશો ને, v વિરુદ્ધ t નો કે x વિરુદ્ધ t નો, તો આવી સીધી ઊભી લાઈન તમને નહીં મળે. ઊભી લાઈન એવી મળશે નહીં. કાં તો આડી લાઈન હશે, કાં તો ત્રાંસી હશે, આમ ત્રાંસી હશે, કાં તો આમ ત્રાંસી હશે, પણ શિરોલંબ એટલે કે ઊભી લાઈન તો તમને નહીં જ આપી હોય. એવું નહીં જ આપ્યું હોય. બરાબર? કેમ કે એમાં સમય બદલાતો નથી. કોઈ એક જ સમય માટે એ લાઈન થઈ ગઈ અને એક જ સમયે જુદા જુદા સ્થાને પદાર્થ હોઈ શકે નહીં. એટલે એવી લાઈન નહીં મળે. એની આપણે ચિંતા કરતા નથી. તો જો આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખો. v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ ગમે તે, આ બધા જ મેં આલેખ દોર્યા છે v વિરુદ્ધ t ના છે. આ જે બધા આલેખ આપણે દોર્યા છે એ બધા આલેખની અંદર ઢાળ એટલે પ્રવેગ. કેમ કે v વિરુદ્ધ t ના આલેખ છે. જો x વિરુદ્ધ t ના આલેખ હોય તો આલેખનો ઢાળ એટલે વેગ મળે. બરાબર? એટલે એક વસ્તુ એ થઈ પ્રવેગ. બીજું, આલેખનો ઢાળ અચળ છે. આમાં અચળ છે, આમાંય અચળ છે, આમાંય અચળ છે, આમાંય અચળ છે. બધામાં આલેખના ઢાળ તો અચળ જ છે. કેમ કે સુરેખ લાઈન છે. એટલે આલેખનો ઢાળ અચળ છે, તેથી પ્રવેગ અચળ છે. અચળ પ્રવેગ એટલે નિયમિત પ્રવેગ સાથેની ગતિ કહેવાય. આપણે તત્કાલીન ઝડપ કે વેગ સમજવા માટે કારનું ઉદાહરણ લીધેલું અને પેલો કોષ્ટક બનાવીને જુદા જુદા સમયે સ્થાન અને ઝડપ લખેલા. ઝડપના ખાનામાં 0, 3, 6, 9, 12, 15, 18 એવું લખેલું. તો એ કયા પ્રકારની ગતિ હતી? નિયમિત પ્રવેગ અથવા અચળ પ્રવેગની ગતિ. એ કાર માટે જો આપણે આલેખ દોરીએ તો આવો આલેખ મળે. જો આ આલેખ મેં ઉગમ બિંદુમાંથી નથી દોર્યો, એ ઉગમ બિંદુમાંથી દોરું ને સુરેખ લાઈન લઉં તો આવું જ હશે. એનો ઢાળ અચળ હશે, પછી એનો ઢાળ અચળ છે એટલે પ્રવેગ અચળ હશે. બરાબર? પણ અહીંથી અને ઉગમ બિંદુથી દોરવામાં શું ફરક? જો આલેખ ઉગમ બિંદુમાંથી આમ દોર્યો હોત, આવી લાઈન દોરી હોત, સીધી લાઈન, તો ગતિની શરૂઆત 0 સમયે ઉગમ બિંદુ પરથી થઈ છે. એટલે x બરાબર 0 પાસેથી ગતિની શરૂઆત થઈ છે એવું કહેવાય. અને 0 વેગ સાથે ગતિની શરૂઆત થઈ છે. એટલે 0 સમયનો વેગ 0 છે. જ્યારે અહીંયા 0 સમયનો વેગ 0 નથી. ઉગમ બિંદુમાંથી આલેખ નથી દોર્યો એનો મતલબ કે 0 સમયનો વેગ 0 નથી. બરાબર? એટલે આપણે આલેખ અહીંયા થોડોક ઉપરથી દોર્યો છે તો 0 સમયે કઈક વેગ છે. એનો મતલબ શું? કે કાર કોઈ એક જગ્યાએ સ્થિર ઊભી છે અને ધન x અક્ષ ઉપર એને ગતિ કરવાની છે સુરેખ માર્ગ ઉપર. તો જે સમયે કારની ગતિની શરૂઆત થાય છે અને ધીરે ધીરે એની સ્પીડ વધે છે, પણ ઘડિયાળ શરૂ કરી નથી. ઘડિયાળ જો આપણે સ્ટાર્ટ કરી નથી, પણ જેવી એની ઝડપ કોઈ ચોક્કસ થઈ જશે એટલે પછી આપણે ઘડિયાળ અમુક ઝડપે આપણે એની ઘડિયાળ ચાલુ કરી. એટલે 0 સમયે 0 વેગ હતો એ વખતે ઘડિયાળ ચાલુ નથી કરી. પછી ધારો કે એનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક કે 20 કિલોમીટર પ્રતિ કલાક થયો એટલે આપણે ઘડિયાળ સ્ટાર્ટ કરી. એ પ્રારંભિક વેગ ગણાય. પણ કયા સમયે? તો એ સમયને હું 0 લઈ લઉં. જે વખતે ઘડિયાળ ચાલુ કરું એ વખતે સમય કયો લઈ લઉં? 0. પણ ઝડપ એ વખતે એની 0 નથી અથવા વેગ 0 નથી. અને પછી ધીરે ધીરે ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. એવી ગતિ છે. એટલે ટૂંકમાં 0 સમયે ઝડપ 0 નથી એવો આલેખ છે. એટલે કાર શરૂ થયાના થોડા સમય પછી આપણે ઘડિયાળ ચાલુ કરી છે, આવું કહી શકાય. બીજું, આમાં પ્રવેગ છે એ વેગ સમય વધે તેમ વેગમાં વધારો થાય છે. એટલે આ ધન પ્રવેગ છે એવું કહેવાય. કેવો પ્રવેગ છે? ધન પ્રવેગ છે. એટલે કે t વધે તેમ v વધે છે. તેથી પ્રવેગ ધન છે. અચળ તો ખરો, પણ કેવો? ધન. એટલે a ગ્રેટર ધેન 0 આવું કહી શકાય. પ્રવેગ 0 કરતા વધારે છે એટલે કે ધન છે. અહીંયા લખી શકું v વધે a ગ્રેટર ધેન 0. વેગમાં વધારો થાય છે, પ્રવેગ ધન છે. આ 3 પોઈન્ટ આના માટે, આ આલેખ માટે યાદ રાખો.
એટલે તમને v વિરુદ્ધ t નો આ ટાઈપનો આલેખ આપ્યો હોય, એ અહીંથી દોર્યો હોય, અહીંથી દોર્યો હોય, ઉગમ બિંદુમાંથી અહીંથી ના દોર્યો હોય, ધ્યાન રાખો સમયની અક્ષ પરથી શરૂઆત ના કરી, પણ વેગની અક્ષ ઉપરથી કોઈ પણ બિંદુએથી શરૂઆત હોય પણ ઉપર તરફ જતો હોય, આલેખ ઉપર તરફ જતો હોય અને સુરેખ લાઈન હોય, તો એના માટે આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના. પછીનો આલેખ છે, ધારો કે આને આકૃતિ C કહી દઈએ આપણે. હવે આ આલેખમાં કેવું છે, તો સુરેખ લાઈન આમાં છે, તો આ સુરેખ લાઈન જ છે. કેવી લાઈન છે? સુરેખ લાઈન છે. એ સુરેખ લાઈન છે ખરી, પણ કયા વેગથી શરૂઆત થાય છે? તો v0. આમાં કાર છે એ ધન x દિશામાં જ ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન x દિશામાં. આપણે હમણાં કીધું કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત થઈ જાય પછી કાર એટલી જ ઝડપે ગતિ કરે છે, પણ કોઈ એક જગ્યાએ જઈને ઊભા તો રહેવું પડશે ને. ગતિ સતત ચાલુ રહેતી નથી એ કારની. એટલે શું થાય કે અમુક મહત્તમ ઝડપ હતી ને, હવે એને આગળ જઈને ઊભા રહેવાનું છે, ખબર પડી કે અમુક આટલા અંતરે જઈને મારે ઊભા રહેવાનું છે, તો હવે કાર ચાલક શું કરશે? તો એની સ્પીડ થોડીક ઘટાડશે, સતત એક ધારી સ્પીડ ઘટાડશે. એકદમ બ્રેક નહીં મારી દે, એકદમ જ બ્રેક મારી દેશે નહીં. 80 ની સ્પીડ હતી, ઘટીને ધારો કે થોડાક અમુક સમયમાં 70 થઈ, પછી 60 થઈ, 50 થઈ, 40 થઈ, 30 થઈ, 20 થઈ, 10 થઈ અને પછી 0 થઈ. તો આપણી ઘડિયાળ જે છે એ ક્યારે ચાલુ કરીએ છીએ? તો જ્યારે 80 ની સ્પીડ હતી, મેં ઘડિયાળ સ્ટાર્ટ કરી અને હવે સ્પીડ ઘટવા લાગી. જાય છે તો કઈ દિશામાં? ધન x દિશામાં છે. ગતિની દિશા એની જ છે, કઈ કાર પાછી નથી આવતી, એના એ જ દિશામાં જાય છે, પણ એની સ્પીડમાં ઘટાડો થાય છે. એટલે પ્રવેગ એનો ઋણ છે, એટલે કે પ્રતિ પ્રવેગી ગતિ છે. 0 સમયે એની ઝડપ v0 ધારો કે 80 હતી, અમુક સમયે એની ઝડપ 0 તો નથી થઈ, આપણે 0 નથી બતાવી, પણ 0 કરતા ઓછી, પણ 0 કરતા વધારે, પણ 80 કરતા કેવી? ઓછી. ધારો કે 10 ની ઝડપ થઈને મેં ઘડિયાળ બંધ કરી દીધી, પછી આગળ જતા કાર ઊભી રહેશે ખરી, પણ એ સમય મેં ધ્યાનમાં લીધો નથી. તો 80 ની સ્પીડ હતી એ વખતે ઘડિયાળ મેં સ્ટાર્ટ કરીને હવે એકદમ જ સ્પીડ ઘટવા લાગી અને 10 ની સ્પીડ થઈ ત્યાં સુધી મેં ઘડિયાળ ચાલુ રાખી. તો એવી ગતિનો આલેખ છે. આનો ઢાળ શોધીએ તો ઋણ મળે. કેવો મળે? ઋણ. એટલે જો આમાં કયા તારણો આપણે લખીશું? હવે જો આ વાક્ય છે તો દરેક વખતે નહીં લખીએ આપણે. આલેખનો ઢાળ અચળ છે એટલે પ્રવેગ અચળ, એ વાત બરાબર, પણ t વધે તેમ v ઘટે છે એટલે પ્રવેગ કેવો થશે? ઋણ થશે. એટલે એક પોઈન્ટ આપણે લખીએ કે આલેખનો ઢાળ અચળ છે તેથી પ્રવેગ અચળ. ચલો એક લાઈન ક્લિયર. આજ વાક્ય લખ્યું આપણે. હવે અહીં સહેજ ફેરફાર કરીશું. t વધે છે, સમય વધે છે તેમ v ઘટે છે તેથી પ્રવેગ ઋણ. પ્રવેગ કેવો? ઋણ છે, એટલે એના માટે લખી શકું પ્રવેગ a લેસ ધેન 0. અહીંયા v ઘટે છે એટલે a લેસ ધેન 0. આવી ગતિ છે. ગતિની દિશા કઈ છે? તો ધન x દિશામાં ગતિ છે. એટલે એનું સ્થાનાંતર તો વધતું જ જાય છે. સ્થાનાંતર શું થાય છે? વધતું જાય છે. ગતિ પહેલાથી જે દિશામાં ગતિની શરૂઆત કરી હતી એ જ દિશામાં ગતિ ચાલુ છે. એટલે જો કોઈ કાર ગતિ કરતી હોય તો શરૂઆતમાં સમજો કે કોઈ એક બિંદુએ ઊભી છે, તમે એની ગતિની શરૂઆત કરાવી, ધીરે ધીરે વેગમાં શું થશે? વધારો. ધીરે ધીરે વેગમાં વધારો થશે એટલે હું ઉગમ બિંદુ પર કાર હતી એ જ વખતે ઘડિયાળ ચાલુ કરું તો મારે આલેખ અહીંથી શરૂ થાય, v વિરુદ્ધ t નો આવો સુરેખ મળે. અહીંથી નહીં, અહીંથી શરૂ થાય. ઉગમ બિંદુ પર જ ઘડિયાળ ચાલુ કરીએ તો. એટલે ધીરે ધીરે વેગમાં વધારો. વેગમાં વધારો એટલે પ્રવેગી ગતિ, પણ કેવો પ્રવેગ? ધન પ્રવેગ. અને જો એક સરખો વધારો વેગમાં થશે તો સુરેખ આલેખ હશે, એટલે એક સરખો વધારો, એટલે ધન અચળ પ્રવેગ. અચળ પ્રવેગ ખરો પણ ધન. પછી અમુક અંતર સુધી કારની સ્પીડ એક સરખી રહેશે એટલે આવો આલેખ થઈ જાય.
અચળ વેગ થઈ ગયો, પછી એની સ્પીડ ઘટવા લાગશે એટલે આવો આલેખ થશે. એટલે જો એક જ કાર માટે હું x બરાબર 0 થી શરૂ કરી, ઉગમ બિંદુથી શરૂ કરી અને અમુક અંતર કાપ્યા પછી કાર સ્થિર થાય એવો જો આલેખ હું દોરું તો ઉગમ બિંદુથી શરૂ થાય એટલે શરૂઆતમાં એના વેગમાં એક સરખો વધારો, અચળ પ્રવેગી ગતિ. પછી એ પદાર્થ અમુક સમય સુધી અચળ વેગવાળી ગતિ કરે છે. અહીં અચળ પ્રવેગ છે, અહીંયા અચળ વેગ છે, અને પછી અહીંયા અમુક અંતરે જઈને સ્થિર થઈ જાય છે. તો અહીંયા a ધન એટલે કે a ગ્રેટર ધેન 0, વેગ વધે. પછી અહીંયા a બરાબર 0, વેગ અચળ. અહીંયા a લેસ ધેન 0, વેગ ઘટે. આવો આલેખ મળે. v વિરુદ્ધ t નો આલેખ. કોનો આલેખ? v વિરુદ્ધ t નો આલેખ. તો જુઓ, એક આલેખ, આ એક આલેખ અને એક આલેખ, એ બધા ભેગા કરીએ એટલે આવો આલેખ મળે. એક b આલેખ છે એ પહેલા આવે, પછી a આલેખ છે અહીંયા આવે, અને ત્રીજો આલેખ છે તે અહીંયા આવે. એટલે આવી ગતિ છે. તો આનો ઢાળ તો અચળ જ છે, આલેખનો ઢાળ અચળ એટલે પ્રવેગ અચળ, પણ સમય વધે તેમ વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ કેવો કહેવાય? ઋણ. પણ ગતિ કઈ દિશાને છે? ધન x દિશાને. પછી આ આલેખ છે, જુઓ. આ આલેખમાં ઉગમ બિંદુથી નીચેની બાજુમાં આપણે શરૂઆત કરી છે અને અહીંયા આલેખ દોર્યો છે. તો આ આલેખ છે શું છે? તો t બરાબર 0 સમયે વેગ માઇનસ v0 છે અને પછી t સમયે વેગ માઇનસ v બને છે. એટલે આનો ઢાળ તો ઋણ જ છે. આનો ઢાળ કેવો છે? ઋણ છે, પણ એ ઋણ x દિશામાં ગતિ કરે છે. એટલે આનો ઢાળ ઋણ છે એનો મતલબ કે પ્રવેગ ઋણ છે, એટલે a લેસ ધેન 0, વેગ વધે છે, વેગમાં વધારો થાય છે પાછો, પણ કઈ દિશામાં? પહેલા કાર આ દિશામાં જતી હતી એની વિરુદ્ધ દિશામાં, એટલે ઋણ x અક્ષ પર ગતિ થાય છે. આનો ઢાળ કેવો? અચળ, એટલે પ્રવેગ અચળ. જ્યાં વાક્ય લખી દે, t વધે તેમ v વધે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં, માટે a લેસ ધેન 0. આવી ગતિ છે. પ્રવેગ તો અચળ ખરો જ, પણ ઋણ પ્રવેગ છે કારણ કે વિરુદ્ધ દિશાની ગતિ છે, એટલે એ એની ચર્ચા થઈ. આ આલેખ છે ને આ આકૃતિને આપણે d વડે દર્શાવીએ છીએ, આને e વડે દર્શાવીએ. હવે આમાં જુઓ, અહીંયા આ રીતની ગતિ છે, વેગમાં ઘટાડો થાય છે, ઋણ જ છે આલેખ. જો આલેખ આમ ઉપર જતો હોય ને, આમ ઉપર જતો હોય તો પ્રવેગ ધન, એટલે એનો ઢાળ ધન, અને આલેખ આમ નીચે આવતો હોય તો ઉપરથી આમ નીચે આવતો હોય તો ત્રાસો. તો આ આલેખ એવો છે, આ આલેખ એવો છે, આ આલેખ પણ એવો છે. તો અહીંયા ધારો કે 0 સમયે કોઈ કણનો વેગ v0 છે, એટલે 0 નથી, ટૂંકમાં 0 સિવાયનો છે. સમજો કે કોઈ કાર આ દિશામાં ગતિ કરે છે, ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થઈ, પછી એની અમુક અંતર ગતિ કર્યા પછી આપણે એની સ્ટોપ વોચ ચાલુ કરીએ છીએ અથવા ઘડિયાળ ચાલુ કરીએ છીએ. એ વખતે એનો વેગ છે તે v0. હવે ધીરે ધીરે એના વેગમાં ઘટાડો થાય છે. ધીરે ધીરે વેગમાં શું થાય છે? ઘટાડો. t1 સમય થાય એટલે એની ગતિની દિશા બદલાય છે. જો ધીરે ધીરે વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. અમુક અંતરે જઈ અને એનો વેગ 0 થાય છે. કયા સમયે? આ 0 કહેવાય. એટલે t1 સમયે વેગ 0 થઈ ગયો, એટલે અમુક અંતરે જઈને એનો વેગ 0 થઈ ગયો. પછી એ પદાર્થ પાછી ગતિ શરૂ કરે છે, વિરુદ્ધ દિશાની. કઈ દિશાની? વિરુદ્ધ દિશાની ગતિ ચાલુ કરે છે. અને વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ કરે છે એટલે નીચે આવી ગયો એનો આલેખ. આલેખ કેવો થઈ ગયો? નીચેના ભાગમાં આવી ગયો, અને એની ગતિની દિશા બદલાય છે એટલે એનો વેગ પછી ઋણ થઈ જાય છે, વિરુદ્ધ દિશામાં વેગ થઈ જાય છે. એટલે t1 સમય સુધી, અહીંયા લખી શકું કે t1 સમય સુધી
ધન x દિશામાં ગતિ t1 સમય પછી ઋણ x દિશામાં ગતિ, અને ઢાળ તો અચળ જ છે, સુરેખ લાઈન એટલે એનો પ્રવેગ અચળ છે અને ઋણ છે. પ્રવેગ કેવો છે? અચળ છે અને ઋણ પ્રવેગ છે. ઢાળ અચળ છે એટલે a લેસ ધેન 0 પણ કેવો? અચળ. તો આવી જુદી જુદી ગતિઓનું આપણે શું કરવાનું છે? અહીંયા વર્ણન કરવાનું છે. તમને ચોપડીની અંદર આ બધા આલેખ આપ્યા છે. જો આમાં પ્રવેગ શૂન્ય, અહીંયા પ્રવેગ ધન એટલે a ગ્રેટર ધેન 0, બાકીની બધી આકૃતિમાં પ્રવેગ ઋણ. આકૃતિ તો અલગથી આપણે સમજવા માટે દોરી તે છે, એની આપણે હમણાં જરૂર નથી. એટલે જો અહીંયા આપણો પ્રશ્ન છે, આ જે આલેખ વાળો પ્રશ્ન છે, એનો કહેવાનો મતલબ એવો છે કે આલેખ પરથી તમને તારણ કાઢતા આવડવું જોઈએ કે કયા પ્રકારની ગતિ છે, પદાર્થ કેવી ગતિ કરે છે. તમને x વિરુદ્ધ t ના આલેખ અથવા v વિરુદ્ધ t ના આલેખમાં ગમે તે આલેખ આપ્યો હોય, ચોપડીમાં બધા આલેખ આપ્યા છે, ગમે તે આલેખ આપ્યો હોય તો આલેખ પરથી તમને તારણ કાઢતા આવડવું જોઈએ કે આ કયા પ્રકારની ગતિ છે. પદાર્થ સ્થિર છે, પદાર્થ ગતિ કરે છે તો અચળ વેગથી ગતિ કરે છે, વેગમાં વધારો થાય છે, વેગમાં ઘટાડો થાય છે, પ્રવેગ કેવો છે, પ્રવેગ ધન છે કે ઋણ છે, અચળ પ્રવેગ છે કે અચળ નથી. આવી બધી ગતિઓનો આપણે શું કરવાનું હોય? તારણ કાઢવાનું આલેખ પરથી. આલેખોના મતલબ આવે છે. અને આલેખ પર અક્ષો પર તમને જો મૂલ્યો આપ્યા હોય, અહીં તો આપણે મૂલ્યો નથી લીધા, ખાલી ભૌતિક રાશિ બતાવી. કોઈ આલેખ દોરીને યોગ્ય મૂલ્ય આપ્યા હોય તો એની પરથી તમે વેગ કે પ્રવેગ કે બધાની ગણતરીઓ પણ કરી શકો આલેખો પરથી. કોઈ પણ આલેખનો ઢાળ શોધવો હોય તો ઢાળ કેવી રીતે શોધે? આપણે એક વખત શીખેલા. ધારો કે મારે ગમે તે એક આલેખનો ઢાળ શોધવો છે, અહીંયા હું એક રફ આલેખ દોરું છું અને મારે આ આલેખનો ઢાળ શોધવો છે. ધારો કે આવો આલેખ છે, આ આલેખ દોર્યો મેં v વિરુદ્ધ t નો, અને સુરેખ લાઈન છે એવું સમજો. અહીંયા કોઈ એક સમય મને બતાવ્યો, ધારો કે આ 10 સેકન્ડ છે, અહીંયા વેગ બતાવ્યો છે, ધારો કે આ વેગ છે એ 20 મીટર પર સેકન્ડ છે. આ ઉગમ બિંદુ છે. આપણી ગતિની શરૂઆત ક્યાંથી થઈ? આલેખ ઉગમ બિંદુમાંથી દોર્યો છે એટલે ઉગમ બિંદુથી. અહીંયા t બરાબર કયો સમય ગણાય? 0. અહીં પ્રારંભિક વેગ કયો ગણાય? v0 બરાબર 0. સમય પણ 0 છે, વેગ પણ 0 છે. હવે અહીંયા આ જે લાઈન દોરી આપણે આલેખની એ x અક્ષ સાથે, એટલે કે x અક્ષ એટલે આડી અક્ષ હોય એને આપણે x અક્ષ કહીશું, જે સમયની અક્ષ બતાવી છે આપણે, એની સાથે ધારો કે 60 અંશનો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? 60 અંશનો, અથવા થીટા જેટલો ખૂણો બનાવે છે. હું થીટા લખું અત્યારે. બીજું આ બિંદુ છે એને ઉગમ બિંદુ એટલે o કહી દઉં. આના યામ 0 છે પણ ઉગમ બિંદુ કયું કહું? o. આ a, આ b. તો આલેખનો ઢાળ, ધ્યાન રાખજો, કોઈ પણ આલેખ હોય, આલેખનો ઢાળ બરાબર tan થીટા. આલેખનો ઢાળ બરાબર શું? tan થીટા. હવે tan થીટા એટલે ત્રિકોણમિતિમાં સૂત્ર છે આપણી જોડે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan થીટા એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે ખૂણાની સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે OB. હવે AB એટલે આ માપ કેટલું? તો અહીંયા તમે જોશો તો આટલું માપ એ 20 છે, એટલે AB એટલે મારે શું લખવાનું? 20 ભાગ્યા OB. OB એટલે કેટલું? 0 થી 10 એટલે આ 10 છે. તો આ ગુણોત્તર મને કેટલો મળ્યો? 2 જવાબ મળ્યો. તો 2 એ શું છે? આલેખનો ઢાળ. હવે આમાં આ AB જે હતા એટલે 20 હતા એ મીટર પર સેકન્ડ હતા, અને આ 10 એ સેકન્ડ એટલે છેદમાં ફરી સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર થયો. એટલે વાસ્તવમાં મને આલેખનો ઢાળ એટલે શું મળ્યું? પ્રવેગ મળ્યો. શું મળ્યો? પ્રવેગ. કેમ કે v વિરુદ્ધ t નો આલેખ હતો. આપણે કીધું કે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. તો એવા આલેખનો ઢાળ એટલે પ્રવેગ. મને આ જે ગતિ છે
એ ગતિ માટે ઢાળ મળે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે પ્રવેગ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે દર સેકન્ડે વેગમાં 2 મીટર પર સેકન્ડનો વધારો થાય છે. આનો મતલબ આવો થાય, દર સેકન્ડે વેગમાં 2 મીટર પર સેકન્ડનો શું થાય છે? વધારો થાય છે. તો આટલા આલેખ તમારે ખાસ યાદ રાખવાના છે. આજે આપણે આલેખની ચર્ચા કરી. જો પછી બીજો એક આલેખ દોર્યો આપણે, x વિરુદ્ધ t નો આલેખ. આવો આલેખ આપ્યો, સમજો કે આવો કોઈ આલેખ આપ્યો હોય તો એનું અર્થઘટન કેવું કરવાનું. ધ્યાન રાખો, x વિરુદ્ધ t નો આલેખ છે. હવે x વિરુદ્ધ t નો આલેખ હોય, ઉગમ બિંદુથી ગતિની શરૂઆત છે, શરૂઆતનો ભાગ O થી A સુધીનો ભાગ સુરેખ છે, અહીંયા સુરેખ હતો, પણ એ v વિરુદ્ધ t માં સુરેખ હતો, વધતો. પેલો ઉગમ બિંદુને દોર્યો આપણે, પણ ઉગમ બિંદુથી ધારો કે એવું દોરી શકતો, તો વેગ વધે છે, પ્રવેગ ધન છે. પણ અહીંયા એવું નથી, આ સુરેખ લાઈન મળે છે અને x વિરુદ્ધ t નો આલેખ છે. સુરેખ લાઈન હોય એટલે ઢાળ અચળ, એવું આપણે બધા આલેખોમાં કીધું, બધાના ઢાળ અચળ છે. આ ઢાળ અચળ ખરો, પણ પ્રવેગ અચળ નહીં, વેગ અચળ. એટલે અહીંયા v અચળ, વેગ કેવો? અચળ વેગ વાળી ગતિ છે. એટલે એક સરખા વેગથી ગતિની શરૂઆત થાય છે, એક સરખો વેગ છે, એક સરખા વેગથી પદાર્થ ગતિ કરે છે અચળ વેગથી. એ બિંદુ પછી આલેખનો આકાર યુ આકાર જેવો થઈ ગયો, a થી b સુધીના ભાગમાં. તો આ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગી. અને સીધો આમ યુ જેવો આકાર આવે, યુ જેવો આકાર આવે એટલે ઉપર તરફ વક્ર કહેવાય. આ ઉપર તરફનો વક્ર કહેવાય. કઈ તરફનો વક્ર કહેવાય? ઉપર તરફનો. આ ધન પ્રવેગ હોય એટલે a ગ્રેટર ધેન 0. a ગ્રેટર ધેન 0 એટલે હવે વેગમાં વધારો થાય છે. શું થાય છે? વેગમાં વધારો થાય છે. અહીંયા વેગ અચળ હતો o થી a સુધી, a થી b સુધી વેગમાં શું થયો? વધારો થયો. b બિંદુ પછી આલેખનો આકાર થોડોક બદલાઈ જાય છે, હવે ઊંધો વક્ર થઈ જાય છે, નીચે તરફનો વક્ર થઈ ગયો. આમ નીચે જાય છે આ વક્ર. આ વક્ર ઉપર જતો હતો, આ વક્ર નીચે જાય છે. નીચે તરફનો વક્ર હોય તો a લેસ ધેન 0, એટલે પ્રવેગ ઋણ હોય. પ્રવેગ ઋણ મતલબ વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો 3 પ્રકારની ગતિ આપણે એક જ આકૃતિમાં બતાવી. બુકમાં આપણને આ બંને આલેખ અલગ અલગ આપ્યા છે, આપણે અલગ આપ્યા છે. કયા? x વિરુદ્ધ t માં. તો x વિરુદ્ધ t ના આલેખમાં અહીંયા વેગ અચળ છે એટલે પ્રવેગ કેવો કહેવાય? 0 કહેવાય, o થી a સુધી. v અચળ એટલે પ્રવેગ 0. અહીંયા પ્રવેગ ધન છે એટલે v વધે છે, વેગ શું થાય છે? વધે છે. અહીંયા પ્રવેગ ઋણ છે એટલે v શું થાય છે? ઘટે છે. તો આવો આલેખ પણ હોઈ શકે x વિરુદ્ધ t નો. એટલે આવા જુદા જુદા પ્રકારના બધા બહુ જ આલેખ હોય. આલેખ પરથી આપણને તારણ કાઢતા હોય. એક વખત તમે આલેખ સમજ્યા હોય તો ફરીથી એનો તમે તારણ કાઢી શકશો, જોયા વગર તમને ખબર પડશે નહીં. બરાબર? એટલે એક વખત તો આ બધા આલેખ તમારે સમજવા પડે. તો આજની આલેખની ચર્ચા આપણે અહીંયા આટલે પૂરી કરીએ છીએ. હજુ પ્રવેગી ગતિ માટે આપણે નિયમિત પ્રવેગ કોને કહેવાય અને નિયમિત પ્રવેગ માટે આલેખ પરથી જ આગળની ગણતરીઓ કરવાની છે. બરાબર? એક બીજી એક વસ્તુ કહી દઉં તમને. અહીંયા આપણે જે આલેખ લીધા બધામાં ઢાળની વાત કરી કે આલેખનો ઢાળ કેવો હોય, કેવી રીતે શોધાય. પણ કોઈ આલેખ આપણને આપ્યો હોય, ધારો કે v વિરુદ્ધ t નો આલેખ આપ્યો છે ને એ આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ શું દર્શાવે છે તે મારે સમજવું છે. તમે પહેલા આટલું તો લખી લેશો. આ આકૃતિમાં સહેજ ફેરફાર કરીને એક વધારાની વસ્તુ આપણે સમજી લઈએ એટલે આલેખની બધી ચર્ચા આપણી પૂરી થાય. જો હવે આને હું ભૂસી નાખું છું, તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને આવું લખી દેવાનું. બરાબર? હવે જો આ આકૃતિ છે એમાં જ આપણે સહેજ જુદી રીતે આને સમજીએ. જો આલેખ જે આપ્યો છે, આ ઉગમ બિંદુ તો ખરું, એને O વડે દર્શાવો. જો આ 0 લખ્યા છે, આ O છે. આ V0 છે એને બિંદુ A કહી દઉં.
આ બિંદુ A, આ B, પછી અહીંથી એક આ સમયની અક્ષને સમાંતર લાઈન દોરું, અને અહીંયા C બિંદુ કર્યું, અહીંયા D બિંદુ કર્યું. તો જો આ આલેખ જે થયો, મૂળ આપણો આલેખ કયો, કેટલી લાઈન આલેખ, AB, આટલો આલેખ છે. આ બધી ડોટ લાઈનો એ તો અક્ષોને જોઈન કરવા માટે આપણે દોરી છે. AB આપણો આલેખ છે. હવે એ આલેખની નીચેનો ભાગ, સમયની અક્ષ તરફનો જે ભાગ છે, તે ભાગનું હું ક્ષેત્રફળ જો શોધી કાઢું, કયો આલેખ, AB જે આલેખ છે આપણો, A થી શરૂ થાય છે આપણો આલેખ ને B પર પૂરો થઈ જાય છે, ત્યાંથી આગળ જતો નથી. તો જે આલેખ તમે દોર્યો હોય તે આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ જો શોધવામાં આવે તો તમને આ V અને T એનો ગુણાકાર મળે, વેગ અને સમયનો ગુણાકાર, એટલે સ્થાનાંતર મળે. આ આલેખમાં એવું થાય, ધારો કે આ સીધી લાઈન બોલે આટલે રહી, આ સીધી સમયની અક્ષને સમાંતર છે, આટલે આલેખ પૂરો થાય તો અહીંથી સીધી આમ લાઈન નીચે દોરી દો એટલે એક લંબચોરસ બની જાય. કેવો આકાર બની જાય, લંબચોરસ. આ આકૃતિમાં એવું કરી શકું છું. અહીંયા આપણો આલેખ પૂરો થયેલો છે, અહીંથી સીધી લાઈન સમયની અક્ષ ઉપર આપણે દોરી દઈએ. તો આ લંબચોરસ થયું. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર. અહીં લંબચોરસ આકાર થયો. અહીંયા લંબચોરસ અને ત્રિકોણ એવા બે આકાર થાય છે. તમે જુઓ તો જુઓ, આ લાઈન હું જોઈન કરી દઉં સીધી જ. તો આ એક કાટકોણ ત્રિકોણ બને છે ઉપરના ભાગમાં, અને નીચે લંબચોરસ બને છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય આપણને ખબર છે, લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય ખબર છે, અને આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દઉં તો આ જે ગતિ થયેલી છે, જે પદાર્થની જેવી ગતિ છે તે, એ ગતિમાં એને કેટલું સ્થાનાંતર કરેલું છે. અથવા સુરેખ માર્ગ પર જ હોય તો સ્થાનાંતર, એક જ દિશામાં સુરેખ માર્ગ પર હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા, તો કેટલું સ્થાનાંતર કર્યું છે અથવા એને કેટલું અંતર કાપ્યું છે તે તમે શોધી શકો. એટલે કોઈ પણ આલેખ આપ્યો હોય, કોઈ પણ એટલે V વિરુદ્ધ T નો કોઈ પણ આલેખ, એટલે V વિરુદ્ધ T ના આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ અહીંયા લખીએ આપણે કે V વિરુદ્ધ T ના આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર. હવે ધારો કે મારે ક્ષેત્રફળ શોધવું હોય, આકૃતિ B માં ક્ષેત્રફળ એટલે શું, તો એ ક્ષેત્રફળ કેટલું મળે મને, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એટલે ચતુષ્કોણ, એવું લખી શકું, ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ, OACD નું ક્ષેત્રફળ. પછી સૂત્ર પરથી તમે ક્ષેત્રફળ શોધી શકો, 1/2 પાયો ગુણ્યા ભેદ, આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ક્ષેત્રફળને S વડે દર્શાવું, ધારો કે ક્ષેત્રફળ S વડે દર્શાવું તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એટલે AC ગુણ્યા BC એટલે 1/2 AC ગુણ્યા BC વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AC ગુણ્યા CD બરાબર. હવે 1/2 AC એટલે શું, આ AC એટલે શું, તો આટલું માપ જે સમયની અક્ષ ઉપર છે, આ 0 સમય હોય ને અહીંયા T સમય હોય તો T - 0 એટલે એક્ચ્યુઅલી આ સમય છે. અને CD એટલે શું, તો B અને C, તો BC માપ આટલું. વેગોનો તફાવત એટલે વેગ છે, V - V0 છે. હવે વેગનો એકમ મીટર પર સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ, તો મીટર પર સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડ ઉડી જાય એટલે મીટર એકમ આવે. અને જે જવાબ આવે એનું 1/2 એટલે અડધું કરી દેવાનું, કારણ કે ત્રિકોણના સૂત્રમાં 1/2 આવે છે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. કયા એકમમાં મળ્યું, મીટર એકમમાં. વાસ્તવમાં ક્ષેત્રફળ છે, જો આપણે શોધીએ છીએ શું,
આલેખનું ક્ષેત્રફળ, આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ ખરેખર શું હોય? મીટર સ્ક્વેર. પણ આપણે અહીંયા ક્ષેત્રફળ શોધીએ તો એકમ શું આવે છે? મીટર. આ ડિફરન્સ યાદ રાખો. આપણે ખાલી આલેખ પરથી શોધીએ છીએ ક્ષેત્રફળ. એ આલેખની અંદર ઊભી અક્ષ ઉપર મીટર હોય ને આડી અક્ષ ઉપર મીટર હોય તો મીટર ગુણ્યા મીટર એટલે લંબચોરસનું ક્ષેત્રફળ કે ત્રિકોણ જે હોય તે મીટર સ્ક્વેર એકમ આવે. પણ અહીંયા ઊભી અક્ષ ઉપર શું છે એકમ? કઈ ભૌતિક રાશિ છે? વેગ. એનો એકમ મીટર પર સેકન્ડ. અને આડી અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે? સમય. એનો એકમ સેકન્ડ. તો મીટર પર સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડ સેકન્ડ ઉડી જાય એટલે મીટર એકમ આવે. પછી ચતુષ્કોણ અથવા તો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ. તો લંબાઈ એટલે એસી એટલે સમય એટલે વત્તા એસી એટલે સમય છે અહીંયા ગુણ્યા સીડી. સીડી એટલે v0 છે. તો v0 એ પણ વેગ જ છે, પ્રારંભિક વેગ છે. તો મીટર પર સેકન્ડ ગુણ્યા મીટર એટલે પાછો મીટર એકમ. અને મીટરમાં આ જવાબને આ જવાબનો સરવાળો કરી દો એટલે કુલ ક્ષેત્રફળ મળે. કુલ ક્ષેત્રફળ એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર મળે. એટલે જો એક જ આલેખ પરથી બે ભૌતિક રાશિઓ તમે શોધી શકો. v વિરુદ્ધ t ના આલેખ પરથી બે ભૌતિક રાશિઓ શોધી શકાય. એક તો આલેખનો ઢાળ શોધો તો પ્રવેગ મળે અને આપેલા આલેખની નીચેના ભાગનું સમયની અક્ષ તરફનું નીચેના ભાગનું ક્ષેત્રફળ તમે જો શોધો તો તમને સ્થાનાંતર મળે. એટલે v વિરુદ્ધ t ના આલેખ પરથી બીજી બે ભૌતિક રાશિઓ શોધી શકાય. કઈ બે ભૌતિક રાશિઓ? તો એક પ્રવેગ શોધી શકાય. પ્રવેગ કેવી રીતે શોધશો? તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શોધીને. બીજી ભૌતિક રાશિ કઈ શોધી શકાય? સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રીતે શોધશો? તો v વિરુદ્ધ t ના આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ એટલે કે સમયની અક્ષ તરફનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર. આ એક વધારાની માહિતી આપણે યાદ રાખવાની. બરાબર. હવે આપણે આ આલેખ વાળો ભાગ અહીંયા પૂરો